आशा की किरण। પોતે તો રોજ કદાચ સારા મિષ્ટ ભોજન પણ જમતા હશો અને જમતી વખતે 10 મિનિટ 15 મિનિટ તમને આનંદ પણ આવતો હશે. તમે ક્યારેય કોઈ ગરીબ, કોઈ ભૂખ્યો, કોઈ નિરાધારને ભોજન કરાવશો ને બાપ, તમે જાતે ભોજન કરશો ને અડધો કલાક આનંદ આવશે, પણ કોકને ભોજન કરાવ્યું છે ને તો આખી જિંદગી એનો આનંદ આવશે. અહીંયા બેસીને સાંભળે એને કહું છું, ઘેરે બેસીને સાંભળતા એને પણ કહું છું, જેટલા પણ આ ઘર સભા સાંભળતા હોય, જેટલા સાંભળતા બધાને કહું છું, એમાં અમીર લોકોને ખાસ કહું છું. અત્યારે કેરીની સિઝન ચાલે છે. શેની ચાલે? જય સ્વામિનારાયણ. અનિલભાઈ, શેની સિઝન ચાલે? કેરીની. લગભગ અમીર બધાની ઘેરે કેરીનો દાબો હશે નહીં? રાજાપુરી કેરીનો દાબો હશે કે બદામનો હશે નહીં? બધાની ઘેરે કેસરી કેરી હશે ને કાફૂસ હશે. મારી તમને રિક્વેસ્ટ છે, જો મનાય તો અમીર લોકો તો 2000નો મણ કેરી લેવા મને જરાય વાંધો નથી, 5000 થાય તો લેશે અને રોજ મોજ કરતા હશો. પણ મારી તમને રિક્વેસ્ટ એવી છે, તમારે ત્યાં કામ કરનાર માણસોને જરા યાદ કરશો. તમારે ગાડીના ડ્રાઈવર હોય, તમારે ત્યાં પોતું મારનાર હોય, તમારું બીજું ત્રીજું કામ કરનાર હોય, હું તમને એમ કહું, તમે 10 મણ કેરી ખાઈ જાઓ છો, એકાદ મણ કેરી, એક મણ કેરી તમે એને ના આપી શકો? તમારા સ્ટાફને એક મણ કેરી ના આપી શકો? અને એક મણ કેરી આપો તો એથી તમે ગરીબ થઈ જશો, કંગાલ થઈ જશો. તમને શું ફેર પડશે? બાપ, એક મણ કેરી એને આપશે અને બિચારાને બહુ ફેર પડશે. નાના બાળકો રસ્તે જાતા હશે, કેરીની લારી જોતા હશે અને મનમાં સંકલ્પ થતો હશે કેરી લેવી છે, પણ માંડ પગાર 12-15 હજારનો હશે. એ કેવી રીતે મોંઘી દાળ 300 રૂપિયાની કિલો કેરી ખરીદીને ખાઈ શકે? એકાદ મણ કેરી એને તમે આપશો, એના સંતાનો જમશે બાપ, એના પેટમાં ટાઢું થશે ને તમારે આખી જિંદગીમાં ટાઢું રહેશે, આખી જિંદગીમાં ટાઢું રહેશે. आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.